અહીંયા જોવા થોડુંક અંધારું પડતું હતું ને તો નેલ પોલિશ ને આમાં તો એક ને ટચલીનો ભાંગી પણ પડ્યો, કારણ કે હું કંઈ ધ્યાન જ નથી દેતી નખ. હેલો ગામ છો બધાય, હોપ કે બધાય મજામાં છો. ગુડ મોર્નિંગ બધાને. વાગવામાં તો અત્યારે સવારના 9 વાગ્યા. મેં કીધું કે વ્લોગની સ્ટાર્ટ કરી દઉં. કામ બધું કરી લીધું, કચરા પોતા હતા એ થઈ ગયા, પછી બીજું બધું હતું એ પણ થઈ ગયું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ ને કપડાં છે એ મશીનમાં નાખી દીધા તો એ ધોવાય છે. બસ હવે તો એક રસોઈ બાકી છે, તો રસોઈ તો મોડેથી કરીશ, હજી હમણાં નહીં કરું. નાસ્તો કરવાનો બાકી છે, તો બસ નાસ્તો પણ હમણાં મેં કીધું કે પહેલાં વ્લોગની સ્ટાર્ટ કરી દઉં, પછી કરી લઉં નાસ્તો પણ. તો બસ જો વ્લોગની સ્ટાર્ટ કરી દીધી. અહીંયા આવી છું આજે તડકો, રોજ હું તો અહીંયા જાઉં છું કે. તો બસ જો કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં, અને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો. ચાલો કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં. જો હવે હું નાસ્તો કરી લઉં. નાસ્તામાં તો હવે હમણાં રોજ લાડવા જ હશે. લાડવા કર્યા ને તો લાડવા ખાઈ લઉં. રોટલી તો હું કેટલા 15 દિવસ થયા રોટલી જ નથી ખાધી. આથમું રોટલી ખાતી પણ હવે નથી ખાતી. ચોખા હોય તો ચોખા વઘારીને ખાઉં, બાકી તો હું નાસ્તો જ ન કરતી. તો બસ લાડવા હમણાં કર્યા, તો હમણાં તો એ ચાલશે. તો હવે હું નાસ્તો કરી લઉં. નાસ્તામાં મારે લાડવા ઉઠા ભેગું કર્યું. તો ગઈશ જો અત્યારે મેં કીધું કે હું ફ્રી બેઠી ને, તો કેટલા મહિનો દિવસ થઈ ગયો મેં નેલ પોલિશ જ નથી બદલી. આમ નામ છે નખોમાં. જો નખ પણ હે ને હવે સેટ કરવા છે, આખા લાંબા ટૂંકા થઈ ગયા. જો આ હાથમાં પણ લાંબા ટૂંકા છે ને, તો મેં કીધું કે હરખા સેટ કરી દઉં. ને આમાં તો એક ને ટચલીનો ભાંગી પણ પડ્યો, કારણ કે હું કંઈ ધ્યાન જ નથી દેતી નખમાં. મેં કીધું કે હવે સેટ કરી લઉં અત્યારે હરખા, અને નેલ પોલિશ એ બદલાવી નાખું. તો જો બધો સામાન લઈ લીધો, ઓફ કરી લઉં નેલને સરખા, એક હરખા કરી લઉં બધા. તો બસ જો હવે નેલ પોલિશ કરી લઉં, ચેન્જ કરી લઉં. નેલ પોલિશ 1 મહિનો થયાની આને આ લગાડેલ છે. તો ગાઈસ મેં કીધું કે મારા નખ છે હું હમણાં કરું જ છું, તો બીજાને પણ છોકરીઓ હોય એને પણ કહી દઉં, એને પણ મારો વિડીયો જોઈને થોડીક હેલ્પ થાય કે ઘરે જ કરો નેલ આર્ટ, સિમ્પલ અને સોબર. પાર્લરમાં પૈસા દેવાની કંઈ જરૂર નથી. 1000 રૂપિયાને નેલ આર્ટના અટાણે તો ચાલે છે. તો જો આ નેલ છે ને મારા, મેં હે ને થોડા ઘસી નાખા. હું તમને બતાવું. જો આ નખ્યો હોય, નખિયામાં ઘસવાનું તો હોય જ, તો આનીથી કંઈ નહીં, આવી રીતના ઘસી અને સેટ કરી લેવાના. બધા એક શેપમાં લઈ લેવાના. તો મેં હે ને પહેલાં જ કહી લીધા ને. હવે આ નેલ પોલિશ છે ને, જો આ મેં હે ને મહિનો દિવસ પહેલાં હે ને લગાવી ત્યાં, હજી નહોતું ઉખડું. તો બસ મેં કીધું કે આજે હે ને મુહૂર્ત આવી ગયો અને બદલાવવાનું. ફ્રી બેઠીને તો મેં કીધું કે બદલાવી લાવું. તો પહેલાં કંઈ નહીં, નેલ છે આ બધા એક સરખા કરી લેવાના, અને પછી નેલ પોલિશ રિમૂવર છે ને એનાથી રિમૂવ કરી દેવાની. આજે આગલી છે નેલ પોલિશ એ બધી સેટ કરી દેવાના સરખા. પછી હું તમને કહું કેવી રીતના કરવું મેં. હા, 10-15 દિવસ તો આરામથી ચાલે. એવું નહીં કે 2-3 દીમાં ઉખડી જશે. નેલ પોલિશ સરખી રીતના કરીએ ને તો બધું હાલે. તો બસ જોતા રહેજો ને. ચાલો હવે હું હે ને આ નેલ પોલિશ છે ને એ રિમૂવ કરી નાખું. તો જો આ નેલ પોલિશ રિમૂવર છે અને આ કોટન છે. તો બસ જો આનીથી રિમૂવ કરી નાખ્યા તો ઇઝીલી પોરબંદર ગમે ના મળી જાય. હોઝરીની શોપ હોય ને ત્યાં ગમે ના મળી જ જાય. તો બસ હવે હું બધા હાથની કાઢી લઉં, બધી આંગળીઓની. તો ગાઈસ જો મારા નેલ પોલિશ હતી એ મેં બધી રિમૂવ કરી નાખી, જે જૂની નેલ પોલિશ હતી એ. ને આ નખ છે બધા એને એક સરખા કરી લીધા. આખા શેપ એક સરખો લઈ લીધો બધામાં. તો હવે હે ને મારે બ્લેક નેલ પોલિશ કરવી છે, તો બ્લેક કરી લઉં. ઉપર ટોપ પર લગાવીશ તો લોંગ લાસ્ટિંગ રહે નેલ પોલિશ છે એ. તો હવે અપ્લાય કરી લઉં. આવી રીતના હે ને ડબલ લેયર છે ને કરવી પડશે. નેલ પોલિશ તો એકદમ ઘાટી લાગે, આમ જાડી લાગે ન કહું. એક લેયરમાં તો હું હા આછી થાય અપ્લાય. આવી જ રીતે બધી આંગળીઓમાં, બધા નખમાં નેલ પોલિશ
અપ્લાય કરી લઈશું. તો એક હાથમાં કરી લીધી અપ્લાય મેં, હવે હાથમાં કરી લઉં. તો ગાઈસ જો મેં બે હાથમાં નેલ પોલિશ છે અપ્લાય કરી લીધી ને હવે ઉપરનું આ ટોપર છે જે શાઇનર એ લગાવી લઉં. તો આજુ ફેરે તો મેં કંઈ એટલી નથી કરી, ખાલી સિમ્પલ જ કરી છે, કારણ કે કંઈ ઓલે ફેરે તો લગ્ન હતા ને એટલે મેં થોડીક આમ આર્ટ નેલ આર્ટ જેવી કરી હતી, પણ આજુ ફેરે કંઈ મારે છે નહીં તો મેં કીધું કે સિમ્પલ જ કરી લઉં. તો મને બ્લેક વધારે ગમે તો જો મેં બ્લેક કરીને હવે આ લગાવી લઉં. તો ગાઈસ મારી નેલ પોલિશ છે કમ્પ્લીટ થઈ ગઈ છે, સિમ્પલ કરી છે મેં બહુ જ છે. તો જો બ્લેક કલરની. તો ચાલો હવે મારે શાક નાખવું તો હું નાખી દઉં. તો ગાઈસ અત્યારે 10:30 જેવું થયું ને મેં શાક છે નાખી દીધું હતું. તો આજે સેવ ટમેટાનું શાક કર્યું. તો મેં કીધું કે હવે સેવ નાખી દઉં ઉપરથી અને ધાણા પણ નાખી દઉં. જો અહીંયા જો થોડુંક અંધારું પડતું હતું ને તો નેલ પોલિશ સરખી નહોતી દેખાતી. જો અહીં દેખાય. ગાઈસ જો હું હે ને ઘરે ફ્રી બેઠી હતી, કંઈ કામ નહોતું, બધું વહેલું કરી લીધું હતું કામ. તો મારી ફ્રેન્ડ હે મને કાલે બરકતી હતી બેહવા આવ્યો, તો જો એના ઘરે બેહવા જાઉં. હમણાં કેદીની ગઈ નથી તો મેં કીધું કે બેહી આવું. તો બસ જો ત્યાં જાઉં, ફ્રી થઈ ગઈ તો બેહી આવું. હેલો ગાઈસ, જો અત્યારે હે ને 4 સાડા 4 વાગ્યા ને ફ્રી બેઠી ને તો મેં કીધું કે મમરા પડ્યા કેદીના તો વઘારી લાવું. તો બસ જો મારે વઘારવા હમણાં પડીકા ઓછા કરી નાખ્યા, કંઈ ખાતી નથી બહુ, તો એવું લાડવા હે ને બીજું તો મને ભાવે તીખું તીખું વધારે ભાવે. ગીરા કરતાં લાડવો તો આખા દિવસમાં એકાદી ફેરે વરે ભાવે, પછી સવારે ને સાંજે ને બપોરે ને 3 ટાણા તો ન ભાવે. તો મેં કીધું કે મમરા પડ્યા ના તો મમરા વઘારી નાખું. તો બસ જો બી ખોલી લીધા, તેલ મૂક્યું છે, તેલ થઈ જાય ને તો પહેલાં બી તરી લઉં અને પછી મમરા વઘારી લઉં. સેવ ને બધું હે તો મસ્ત તીખા તીખા કરી લઉં એકદમ. તો ગાઈસ મારા હોમમેડ સેવ મમરા તૈયાર છે, જો મસ્ત બની ગયા એકદમ તીખા. થોડીક એક ચટણી પણ નાખી, સેવ નાખી, બી નાખ્યા, લીમડો. આમાં ભેરવવાની બાકી છે. ચટપટું ચાટ મસાલો થોડોક નાખી દઉં. હવે હું ખાઈ લઉં. તો ગાઈસ આજે તો હે ને બપોર પછી તો હું ઉઠીને મમરા વઘાર્યા ને પછી બેઠી હતી થોડીક વાર. તો મારે હે ને પાર્લરમાં કસ્ટમર આવી ગયા તો એનું કર્યું, આઈબ્રો ને એને કરાવવો હતો તો બધું કર્યું. તો એમાં સાંજ પડી ગઈ મારે, પછી રસોઈ કરી. બસ જો આજના વ્લોગનું એન્ડ હું અહીંયા કરી દઉં છું ને હવે મારે જમવા બેહવું છે હમણાં થોડી વાર પછી. તો બસ જો બાય બાય, મળીએ પાછા બીજા નેક્સ્ટ વ્લોગમાં.